સર, આજે કઈ લોકકથા સંભળાવવાના છો જે સાંભળીને આ હૈયું ભરાઈ આવે? ફરી આજે વાત કરવી છે શેણી અને વિજાણંદના અમર પ્રેમ કથાની. વેદાચારણની દીકરી શેણી અને જુવાન વિજાણંદ બંને વચ્ચે બાળપણથી જ એકદમ પવિત્ર પ્રેમ હતો. સમાજની મર્યાદાના કારણે તેઓ સીધા એકબીજાને મળી નહોતા શકતા, પણ વચ્ચે દિવાલ કે પડદાની પાછળથી પોતાના બાળપણના પ્રેમની વાતો કરતા. વિજાણંદ આડો વીંઝણો ને શેણી આડી ભીત, પડદેથી વાતું કરે બાળાપણની પ્રીત. વિજાણંદ આડો વીંઝણો ને શેણી આડી ભીત, પડદેથી વાતું કરે બાળાપણની પ્રીત. વિજાણંદ સંગીતનો બહુ મોટો શોખીન અને કલાકાર હતો. તેની પાસે એક મોટું તુંબડું ગોઠવેલું અદ્ભુત વાજિંત્ર જંતર હતું. એ જંતરમાં 32 પડદા ગોઠવેલા હતા. અડધી રાત્રે જ્યારે વેજાણંદ જંતર પર પોતાની આંગળીઓના તેરવા ફેરવે ને પરી, ત્યારે તેમાંથી 36 જુદી જુદી રાગણીઓ ગુંજતી હતી. 36 રાગણીઓ? એ સંગીત કેવું હશે સર? એ સંગીત એટલું ગંભીર અને જાદુઈ હતું ને પરી, કે સાંભળનાર સંગીતના દરિયામાં ડૂબી જતો. જાણે વેજાણંદ અધવચ્ચે તેમની હોડીની સઢ કાપી નાખી હોય. એના માટે એક દુહો છે. જંતર મોટે તુંબડે 32 ગમે, 36 લવણ રમે વિજાણંદ ને ટેરવે. જંતર ઝાલ્યું હાથ ભાચળીએ ભાંગતી રાત્યનું, સાથ લે સંગાથ વાઢેલ સઢ વિજાણંદે. એ જંતરનો એક એક સૂર જાણે શેણી સાથે છુપીને વાતો કરતા હતા. એના 9 તાર શેણીના હૃદય સાથે પ્રેમથી બંધાયા હતા, અને જંતરનો ઘેરો અવાજ માત્ર શેણીના હૈયામાં ધબકારા પેદા કરતા હતા. પણ પરી કોઈ કારણસર વિજાણંદને લાંબા સમય માટે પરદેશ કમાવા જવું પડ્યું. તે પોતાના બળદ પર સામાન લાદીને નીકળી પડ્યો. પછી વિરહમાં શેણીનું શું થયું સર? વિરહથી તડપતી શેણીએ જંગલના પક્ષીઓ અને પ્રાણીઓને આજીજી કરવા લાગી કે તમે વિજાણંદના રસ્તામાં આડા ઉતરી અને અપશુકન કરો, જેથી તે પાછો વળી જાય. ઝૂરતી શેણી જંગલમાં કેતર પક્ષીને વિનવે છે કે હે પવિત્ર પંખી, તું મારા વાલાને આડો ડાબી બાજુથી ઉતરજે, જેથી અપશુકન સમજી અને તે પાછો વળે. હે હરણ, તું ડાબી બાજુ ઉતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારા ગળામાં ઘૂઘડીઓની માળા પહેરાવીશ અને તારા શિંગડા સોનાથી મઢાવીશ. વિજાણંદ હાલી નીકળ્યો પોઠીડા પલાણે, ડાબો થાને ગણેશ તો વિજાણંદ પાછો વળે. હરણ તારી ડોકમાં ઘડાવું ઘૂઘર માળ, સોને મઢાવું શિંગડી વિજાણંદ પાછો વાળ્યા. સમય વીતતો ગયો, પણ વિજાણંદ પાછો ન ફર્યો. શેણીની ઉંમર હવે પાકી ગયેલા ખેતર જેવી થઈ ગઈ હતી, જેમાંથી હવે વર્ષોના દાણા ખરી રહ્યા હતા. તેનું મન ઊંચા માળે બેસી અને વિજાણંદની વાટ જોતું હતું. બીજી તરફ સમાજના નાદાન લોકો શેણીને પરણવા માટે દબાણ કરી રહ્યા હતા, તેના જીવનને હેરાન કરી રહ્યા હતા. શેણી કહે છે કે હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે, યુવનરૂપી દાણા નીચે ઝરી જાય છે, મારું હૃદય તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું જલ્દી પાછો વળ, કારણ કે બીજા લોકો મને પરણવા માટે હેરાન કરે છે. વિજાણંદે તો મને અધવચ્ચે એકલી રજડાવી દીધી, માટે હે હૃદય, હવે ચાલો હિમાલયમાં ઓગળી જઈએ. વાટ જોવાનો એ છેલ્લો દિવસ હતો. અષાઢ મહિનો બેસી ગયો અને આખી દુનિયા પર વરસાદ શરૂ થયો. ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે, વળી અવેલો વિજાણંદા મને રોઝડા રંજાડે. ખેતર પાક્યું પોક થયો, મન બેઠું માળે, અધવચ મેલ્યા એકલા હાલ્ય હૈડા હેમાળે. વરસ બદલાયું.
વાદળો પણ બરાબર 12 મહિનાના સમયે પાછા આવ્યા. પૃથ્વી આ બધાના મિલનથી લીલીછમ થઈને હસવા લાગી. ફરી એ બધાને તો મિલનનું સુખ મળ્યું એટલે લીલાછમ થયા, પણ એકલી શેણી સુકાઈને સળગી ગઈ, કારણ કે એને જ પોતાના વાલા વિજાણંદનો વિરહ સહન કરવો પડ્યો. એકલી શેણી જ સુકાતી રહી, કેટલી પીડા હશે. હા પરી, એ ઓજત નદીને કહે છે, ઓ બહેન ઓજત, તું ઊંચા ટેકરા અને ટેકરી ચડનારી નદી છે. તું વિજાણંદને ક્યાંક દૂર જોઈ શકતી હોઈશ. ભલી થઈને એકવાર જોરથી ઉછાળો માર અને એનો રસ્તો રોક અને એને જલ્દી પાછો વાળ. વરસ વળ્યા વાદળ વળ્યા ધરતી નીલાણી, પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી. ચડ ટીંબા ચડ ટીંબડી ચડ ગુંદાળી ધાર, ઓજત ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ. લોકો શેણીને સમજાવવા આવ્યા અને બીજા પુરુષ સાથે પરણી જવા સલાહ આપવા લાગ્યા. ત્યારે શેણીએ સાફ કહી દીધું, વડમાળ તો વિજાણંદના નામની જ હોય, બીજા લાખો પુરુષો તો મારા ભાઈ સમાન છે. અરે રે માણસો, હવે આવી રીતે દરેક જણ જુદી જુદી શિખામણ શું મોં લઈને આપો છો? આટલું બધું દહા પણ તમારામાં હતું તો તે દિવસે વિજાણંદને પાછો કેમ ના વાળ્યો? વિજાણંદની વરમાળ બીજાની બાંધું નહીં, ચારણ હોય લખ ચાર બાંધવ કહી બોલાવીએ. મત્યુ સુધીયો માનવી જણ જણની જૂજવી, ડાયપ એવડી હતી તો વિજાણંદ કાં વાળ્યો નહીં. તે પૈસા કે માત્ર રૂપારા દેખાવને મોહનારી નહોતી ભરી. ધોબીના ધોયેલા એકદમ સફેદ કપડાં પહેરનાર કે દેખાવડો પુરુષ કરતાં પણ તેને પોતાનો વેજાણંદ વાલો હતો, ભલે ગમે તેવો હોય. બીજા પુરુષોનો પ્રેમ તેને બકરાના ચાટેલા ઘી જેવો ખરાબ લાગતો હતો અને વિજાણંદનો પ્રેમ શુદ્ધ ઘી જેવો પવિત્ર હતો. ધોબી લુગડ ધોય રૂપાળા સે રાચું નહીં, મર મેલડીયો હોય તોય વરવાલો વિજાણંદો. સાણાના ચાટેલ ખોરા ઘી ખવાય નહીં, મેયું નામ થેલ વાલા ઘી વિજાણંદના. અંતે 18 વર્ષની શેણી ગાડામાં બેસી અને ઘર છોડીને નીકળી પડી. રસ્તામાં સીમાડા વટાવતી વટાવતી તે જોગણનો વેશ ધારણ કરી અને વિજાણંદને શોધવા લાગી. તે કહે છે કે રસ્તાના કાંઠે હું ઝૂંપડું બાંધી જોગણ બનીને બેસીશ, દેશ વિદેશમાં વિજાણંદને શોધીશ. અરે કોઈ તો મને એના સમાચાર આપો. રસ્તામાં ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારમાં નીકળતી શેણી સાદ પાડતી જાય છે, ઓ ભાઈઓ, કોઈ જંતર વગાડનારો જુવાન ભાલ પ્રદેશમાં ભૂલો પડ્યો છે. હું એના પગલાં શોધી અને સાદ પાડું છું, મને વિજાણંદના કોઈ સમાચાર આપો. માર્ગ કાંઠે મઢી કરું લઉં જોગણના વેશ, ગોતું દેશ વિદેશ કોઈ વાવડ દ્યો વિજાણંદના. જંતર વાળો જુવાન ભાલમાં ભૂલો પડ્યો, સગડે પાંડુ સાદ મને વાવડ દ્યો વિજાણંદના. લોકોએ એંધાણી આપી કે હા, હમણાં જ એક કેસરિયા રંગના વાનવારો માથે લાલ કલરનો ફેટો બાંધનાર જુવાન અહીંથી નીકળ્યો છે, જે ભેંસોના સમાચાર પૂછતો હતો. માથા પર લાલ ફેટો હતો, સહેજ શ્યામ રંગનો હતો. હજી હમણાં જ બજારમાંથી આગળ ગયો છે. પછી શેણી એની પાછળ દોડી હશે ને સર? આ પરી શેણી વ્યાકુળ બની ગઈ. જો તે ઝડપથી ચાલે તો તેને પેટમાં દુખાવો ઉપડે છે, અને જો દોડે તો સ્ત્રી શરમ નડે છે. વિજાણંદ તો છેક દૂર વાગડ પ્રદેશ પહોંચી ગયો હતો. તે લાકડી પર પોતાના કપડાં ફરકાવી અને ઈશારો કરવા લાગી કે કદાચ વિજાણંદ આ જોઈને તો ઊભો રહી જાય. લાલ સુરંગી ધોતીએ કેસર ભીને વાન, હાલ્યો જાતો હાટડે જંતર વાળો જુવાન. ચાલુ તો ચૂકું નીકળે ધોડે લાજી મરું, વિજાણંદ વાગડ ઉતર્યો ઊભી પોત્યું કરું.
લાંબી શોધખોળ પછી પણ જ્યારે મિલન ના થયું ને ત્યારે શેણીએ પરમ ત્યાગનો માર્ગ લીધો. તે હિમાલયમાં બરફમાં પોતાનું શરીર ઓગાળવા ચાલી નીકળી. તેણે ઘાસનું પૂતળું બનાવી તેમાં વિજાણંદનો સંકલ્પ સ્થાપ્યો અને બરફના શિખરની પ્રદક્ષિણા કરી અને તે બેસી ગઈ. બરફની ઠંડી તેનું શરીર ઓગાળવા લાગ્યું. બરાબર એ જ સમયે વિજાણંદ ત્યાં આવી પહોંચ્યો. પરી પોતાની વાલી શેણીને બરફમાં ઓગળતી જોઈ તેનું હૃદય ચીરાઈ ગયું. શેણી કહે છે કે હે વાલા વિજાણંદ, મારા હાડકા ઘૂંટણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયા છે, માટે હવે તું પાછો વળીને ઘેર ચાલ્યો જા. વિજાણંદ કરગરી પડ્યો. ઊભી થા, પાછી વળ. જો તું અપંગ થઈ ગઈ હોઈશ ને તો પણ હું તને કાવડમાં બેસાડી મારી ખાંઢે ઉપાડીશ અને તીર્થોની યાત્રા કરાવીશ, પણ તું પાછી વળ. હેમાળે શેણીના હાડ ગળિયા નવગાળિયા, ઘાસના પૂતળ કરે પરાણે પરણી ઉતર્યા. હાડા હેમાળે ગળિયા જે ગુડા લગે, વિજાણંદ વળે ગણમૂલા જાને ઘરે. વળવળ વેદાની તું પાંગળી હોય તોય પાળશું, કાંધે કાવડ કરી તન જાત્રા બધી જુવારશું. પણ શેણીએ મક્કમતાથી ના પાડી દીધી. પરી તેણે કહ્યું કે હવે જો હું પાછી વળું ને તો આપણો સંબંધ ના થઈ શકે, અને સંતાન વિના અંતકાળે અગ્નિ કોણ આપશે? મારો આ ભવ તો બગડ્યો, પણ હવે મારે આવતો ભવ નથી બગાડવો. હે વિજાણંદ, હવે તો મારું અડધાથી વધુ શરીર ઓગળી ગયું છે. હવે તું મહેનત કર્યા વગર પાછો વળી જા. વળું તો રહું વાંઝણી, મુઆ ન પામું આગ. આલુ કો અવતાર વણસાડ્યો વિજાણંદા. ગળિયું અર્ધું ગાતર, અર્ધામાં અર્ધૂર્યું. હવે મસળતા હાથ વિજાણંદ પાછા વળો. મૃત્યુની બિલકુલ નજીક પહોંચેલી શેણીએ વિજાણંદ પાસે પોતાની છેલ્લી ઈચ્છા પ્રગટ કરી. વિજાણંદ, છેલ્લી એક ઝંખના બાકી રહી ગઈ છે. મરતા મરતા એકવાર તારું જંતર સાંભળવું છે, એકવાર બજાવી લેને. અને વિજાણંદે જંતર બજાવ્યું. હા પરી, વિજાણંદે ખંભેથી પોતાનું જંતર ઉતાર્યું અને એમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. એ ઝાખા અંજવાળામાં વાજિંત્રના સૂર જાણે રડવા લાગ્યા. આખો હિમાલય પર્વત પડઘા પાડવા લાગ્યો. દૂર સરોવરમાં માછલી પકડનાર માછીમાર પણ થંભી ગયા, અને માછલીઓ એ સંગીત સાંભળવા ટોળે મળી અને પાણીની ઉપર આવી ગઈ. એક તરફથી બરફમાં રામ રામ નામનો અવાજ આવતો હતો, અને બીજી તરફ જંતરના તાર વધુ ને વધુ જોરથી વાગવા લાગ્યા. વિજાણંદ જંતર વગાડ, હેમાળો હલકું દિયે. મોહ્યા માછલ માર, માછલિયું ટોળે વળે. આખરે રામ નામનો અવાજ અટકી ગયો અને બરફની ભેખડ પરથી એક ધડાકો થયો. બેભાન વિજાણંદના હાથમાંથી જંતર નીચે પછડાયું. વાજિંત્ર તૂટી ગયું, અંદરથી તિરાડ પડી ગઈ અને એનો મુખ્ય તાર તૂટી પડ્યો. શેણીના પ્રાણ ચાલ્યા ગયા. સંગીત હંમેશા માટે બંધ થઈ ગયું. જંતર ભાંગ્યું જડ પડી, તૂટ્યો મોભીત્રાગ. વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ. શેણી જેવા સાચા સાથીને હિમાલયમાં છોડીને વિજાણંદ ખાલી હાથે પાછો વળ્યો, અને જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એક સામાન્ય માણસની જેમ પોતાનું પેટ ભરતો રહ્યો. ભૂખે ખાધું ભાત પેટ ભરી પામરજી. શેણી જેવો સંગાથ મેલીને વિજાણંદ વળ્યો. શેણી જેવો સંગાથ મેલીને વિજાણંદ વળ્યો. વિજાણંદ વળ્યો હો
સર, આ વાર્તા સાથે જોડાયેલી લોકવાયકાઓ પણ કંઈક અલગ છે ને? સાચું કીધું પરી. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ શેણી સાથે ન મરી શક્યો, એટલે શેણીએ એને શ્રાપ આપ્યો હતો. બીજી એક વાત એવી છે કે શેણી સાથે હિમાલય જવા ભેગો એક ખીમણ નામનો એક રાવળ હતો, જે પાછો ફરી ગયો હતો. એટલે શેણીએ કીધેલું કે તું બહુ ભૂલકણો રહીશ. આજે પણ એમના લગ્નમાં શેણી ખીમણની ઘઉંની ઘૂઘરી વેચવામાં આવે છે, એવો રિવાજ છે. આ છે આપણી ધરતીનો અણમોલ અને સાચો ઇતિહાસ. તો આ હતો શેણી અને વિજાણંદનો અણમોલ ઇતિહાસ, જે આપણને શીખવે છે કે પ્રેમ કોને કહેવાય. અને બીજી એક વાત ભાઈ, જો હું કોઈ પ્રોફેશનલ કવિ નથી, એટલે કે હું તમને કોઈ કવિની જેમ તો આ સંભળાવી ના શકું, એટલે મેં મારો પૂરતો જે પ્રયત્ન હતો મેં પૂરેપૂરો આપ્યો છે. તો ભૂલચૂક હોય તો માફ કરી દેજો. અને વિડીયો તમને સહેજ પણ પસંદ આવ્યો હોય અને મારી તમને મહેનત આમાં દેખાણી હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો, જેથી મને આગલો વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં નહીં, નવા ઇતિહાસમાં. અને આગલો તમારો વિડીયો કયા ઇતિહાસ ઉપર જોઈ છે તે પણ કોમેન્ટમાં કરી દેજો. કોમેન્ટમાં જણાવી દેજો. બહુ ભૂલ થાય છે. જય મહાકાલ.